પેજ નંબર 4. લાસ્ટ વિડીયો જ્યાં ઓવર થયો હતો ત્યાંથી જ ફરીથી આ યુનિટ છે સ્ટાર્ટ કરશું. યુ વિલ નોટ નીડ ગેટ એની મોર બ્રોથ, કે તારે વધુ સૂપ લાવવાની જરૂર, મોર વાઇન, કે તારે વધુ વાઇન લાવવાની જરૂર નથી. સેડ જોન્સી, જોન્સીએ કહ્યું. કીપિંગ હર આઈઝ ફિક્સ્ડ આઉટ ધ વિન્ડોઝ, ફરીથી છે બારીની બહાર છે પોતાની આંખો માંડીને ત્યાં તાકતી રહી. ધેર ગોઝ અનધર, કે ત્યાં બીજું કોઈ નથી. નો આઈ ડોન્ટ વોન્ટ એની બ્રોથ, બ્રોથ મીન્સ સૂપ, કે ના મારે કોઈ સૂપ જોતો નથી અથવા તો મારે કોઈ સૂપ પીવો નથી. દેટ લીવ્સ જસ્ટ 4, કે પાંદડાઓ કેટલા છે? ફક્ત 4 બચ્યા છે. આઈ વોન્ટ ટુ ધ લાસ્ટ વન ફોલ બિફોર ઇટ્સ ડાર્ક, ડાર્ક મીન્સ અંધારું, કે અંધારું થાય એ પહેલાં હું એ લાસ્ટ ફોલ, કે જે છેલ્લું પાંદડું છે એને પડતું જોવા ઈચ્છું છું. દેન આઈ વિલ ગો ટુ, પછી હું પણ જતી રહીશ અથવા તો હું પણ મરી જઈશ. જોન્સીએ કહ્યું. જોન્સી ડિયર સેડ સુ, સુએ કહ્યું જોન્સી પ્રિય. બેન્ડિંગ ઓવર હર, બેન્ડિંગ મીન્સ વળવું, ઓવર મીન્સ ઉપર અને હર મીન્સ તેણી, કે તેણીની ઉપર થોડું વાંકું વળીને શું છે જોન્સીને કહે છે, વિલ યુ પ્રોમિસ મી ટુ કીપ યોર આઈઝ ક્લોઝ, કે તું મને પ્રોમિસ કર, તું મને વચન આપ, કે વિલ યુ કીપ યોર આઈઝ ક્લોઝ, કે તું તારી આંખો છે એને બંધ રાખીશ. એન્ડ નોટ લુક આઉટ ધ વિન્ડો અન્ટિલ આઈ એમ ડન વર્કિંગ, અને તું બારીની બહાર નહીં જુએ જ્યાં સુધી આઈ એમ ડન વર્કિંગ, કે હું મારું કામ છે પૂરું ના કરી લઉં ત્યાં સુધી તું બારીની બહાર જોઈશ નહીં, એવું મને તું પ્રોમિસ કર. આઈ મસ્ટ હેન્ડ ધોઝ ડ્રોઈંગ્સ ઇન બાય ટુમોરો, કે કાલે મારે આ ડ્રોઈંગ છે એને પૂરું કરીને આપવાનું છે. આઈ નીડ ધ લાઇટ, જેથી મારે પ્રકાશની જરૂર છે. ઓર આઈ વુડ ડ્રો ધ સેટ ડાઉન, અથવા તો આ સેટ છે હું, સેટ મીન્સ પડદો અને ડાઉન મીન્સ નીચે, કે ડાઉન સેટ છે પડદો છે એને હું નીચે કરી દઉં, પણ મારે લાઇટની જરૂર છે એટલે પડદો છે એને ઊંચો રાખવાની જરૂર છે. કુડ નોટ યુ ડ્રો ઇન ધ અધર રૂમ, આસ્ક જોન્સી કોલ્ડલી, કોલ્ડલી મીન્સ એકદમ ઠંડી પડીને, કે જોન્સી છે શુંને કહે છે કે કુડ નોટ યુ ડ્રો ઇન ધ અધર રૂમ, કે તું બીજા રૂમની અંદર જઈને દોરી ના શકે, પેઇન્ટ ન કરી શકે. આઈ વુડ રાધર બી હિયર બાય યુ સેડ સુ, કે સુએ કહ્યું કે હું તારી પાસે રહેવા માંગુ છું. બિસાઇડ્સ, બિસાઇડ્સ મીન્સ ઉપરાંત અથવા તો વધુમાં, કે વધુમાં અથવા તો ઉપરાંત. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ કીપ લુકિંગ એટ ધ સિલી આઈવી લીવ્સ, અને બીજું હું એ ઈચ્છું છું કે યુ કીપ લુકિંગ એટ ધ સિલી આઈવી લીવ્સ, સિલી મીન્સ મૂર્ખ અને આઈવી લીવ્સ જે આઈવી વેલા પર પાંદડાઓ છે એને, અને તું એ પાંદડાઓને જોયા કર એવું હું જરાય પણ ઈચ્છતી નથી. ટેલ મી એઝ સુન એઝ યુ હેવ ફિનિશ સેડ જોન્સી, જોન્સીએ કહ્યું કે ટેલ મી એઝ સુન એઝ યુ ફિનિશ, કે તું તારું કામ પૂરું કરે તરત જ મને જણાવજે. ક્લોઝ હર આઈઝ, અને જોન્સી છે પોતાની આંખો બંધ કરી દે છે. એન્ડ લેઇંગ વ્હાઇટ એન્ડ સ્ટીલ એઝ અ ફોલન સ્ટેચ્યુ, ફોલન સ્ટેચ્યુ મીન્સ થાય છે કે પૂતળું, લેઇંગ મીન્સ પડી રહેવું, કે જાણે કે સફેદ પૂતળું હોય એની માફક છે બેડ પર પડી રહે છે. બિકોઝ આઈ વોન્ટ ટુ સી ધ લાસ્ટ વન ફોલ, કે તું તારું ડ્રોઈંગ પેઇન્ટ પૂરું થાય ત્યારે મને તરત જ જણાવજે. શું કામ? કારણ કે આઈ વોન્ટ ટુ સી ધ લાસ્ટ વન ફોલ, કે હું એ છેલ્લા પાંદડાને નીચે પડતું જોવા માગું છું. આઈ એમ ટાયર્ડ ઓફ વેઇટિંગ, કે હું રાહ જોઈને થાકી ગઈ છું. આઈ એમ ટાયર્ડ ઓફ થિંકિંગ, અને હું વિચારીને પણ થાકી ગઈ છું. આઈ વોન્ટ ટુ ટર્ન લૂઝ માય હોલ્ડ ઓન એવરીથિંગ એન્ડ ગો સેલિંગ ડાઉન, કે આઈ વોન્ટ ટુ લૂઝ મીન્સ ઢીલું મૂકવું, માય હોલ્ડ મીન્સ પકડ, એવરીથિંગ મીન્સ બધા પર, એન્ડ ગો સેલિંગ ડાઉન, હું મારી પકડને એકદમ ઢીલી મૂકવા માંગુ છું, અને ગો સેલિંગ ડાઉન એક વહાણની માફક છે નીચે જવા માંગુ છું. જસ્ટ લાઇક વન ઓફ ધોઝ પુઅર ટાયર્ડ લીવ્સ, અને કોની જેમ? જેમ આ પાંદડાઓ છે એ કેવા છે? પુઅર ટાયર્ડ લીવ્સ, એકદમ ગરીબ અને થાકેલા પાંદડાઓ જે રીતે નીચે પડે છે એની માફક હું પણ મારી પકડ છે એને છોડીને, બધી વસ્તુ પરથી મોહમાયા છોડીને એની જેમ નીચે પડી જવા ઈચ્છું છું અથવા તો મરી જવા ઈચ્છું છું. ટ્રાય ટુ સ્લીપ સેડ સુ, સુએ કહ્યું કે સુવાનો પ્રયત્ન કર. આઈ મસ્ટ કોલ બેરમેન અપ ટુ બી માય મોડેલ ફોર ધ ઓલ્ડ હેરમિટ વિનર, કે હું
બેરમેનને બોલાવવા માટે જાઉં છું. શેના માટે? કે ટુ બી માય મોડેલ ફોર ધ ઓલ્ડ હેર્મિટ મિનર. હેર્મિટ મિનર મીન્સ થાય છે કે સાધુ. હેર્મિટ મીન્સ સાધુ અથવા તો સંન્યાસી, અને મિનર મીન્સ ખાણીઓ. કે સાધુના વેશમાં અથવા તો સંન્યાસી તરીકે, ખાણિયા તરીકે મારા માટે મોડેલ બને એ માટે હું બેરમેનને બોલાવવા માટે જાઉં છું. આઈ વિલ નોટ બી ગોન અ મિનિટ. કે હું એક પણ મિનિટનો ટાઈમ લઈશ નહીં, અથવા તો એનું કહેવું એમ છે કે હું જલ્દી જ પાછી આવીશ 1 મિનિટના સમયની અંદર. ડોન્ટ ટ્રાય ટુ મૂવ ટીલ આઈ કમ બેક. ડોન્ટ ટ્રાય ટુ મૂવ, કે તું હલનચલન કરવાનો પણ પ્રયત્ન નહીં કરે. ટીલ, જ્યાં સુધી, આઈ કમ બેક, કે હું પાછી આવી જાઉં ત્યાં સુધી તું હલીશ પણ નહીં. ઓલ્ડ બેરમેન વોઝ અ પેઇન્ટર who lived on the ground floor beneath them. કે ઓલ્ડ મેન છે શું હતો? એક પેઇન્ટર હતો, અને who lived, જે રહેતો હતો ક્યાં? ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર beneath them. beneath મીન્સ નીચે, them મીન્સ તેઓની. જોન્સી અને શું રહે છે? એની નીચેના ફ્લોર પર, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બેરમેન રહેતો હતો, જે પેઇન્ટર હતો. અને કેવો હતો? વૃદ્ધ હતો. હી વોઝ પાસ્ટ 60, કે તેની ઉંમર કેવી હતી? 60 વર્ષની આસપાસ હતી. and had a Michelangelo's Moses beard curling down from the head of a satyr along the body of an imp. અને કેવો દેખાતો હતો? મિલેન્કેંગ્લો મોઝિસ બિયર્ડ, કે જાણે કે મિલેન્કેંગ્લો મોઝિસ જેવી એની દાઢી હતી, અને દાઢીના હેર કેવા હતા? કર્લિંગ, એકદમ વાંકડિયા. એન્ડ હેડ ઓફ સેટિયર અલોંગ. સેટિયર મીન્સ થાય છે કે એક પ્રકારના ગોડેસ છે કે જેનું ફેસ છે ગોટ જેવું દેખાતું હોય, તો એના જેવું છે આનો ફેસ દેખાતો હતો. વાંકડિયા વાળવાળી દાઢી હતી ને જાણે મિલેન્કેંગ્લો મોઝિસ જેવો દેખાતો હોય. અલોંગ ધ બોડી ઓફ એન ઇમ્પ, અને એનું શરીર કેવું હતું? ઇમ્પ મીન્સ થાય છે કે તોફાની બાળક, અથવા તો કહી શકીએ મસ્તીખોર બાળક, એના જેવું એનું બોડી હતું. બેરમેન વોઝ અ ફેલિયર ઇન હાર્ટ. અને બેરમેન કેવો હતો? એની કલામાં એક ફેલિયર હતો, નિષ્ફળ માણસ હતો. એ પોતાની કલાની અંદર ફેલિયર હતો, કે હજી સક્સેસફુલ પેઇન્ટર છે બની શકેલો ન હતો. 40 years he had wielded the brush without getting near enough to touch the hem of his mistress robe. કે 40 years, 40 વર્ષથી he had wielded બ્રશિસ મીન્સ થાય છે કે જે પીછી હોય છે કલર કામ કરવાની એ, અને વિલ્ડેડ મીન્સ કલાકૃતિ બનાવતા. અને પોતાની પીછી વડે 40 વર્ષથી છે કલાકૃતિ બનાવતા. વિધાઉટ ગેટિંગ નિયર ઇનફ ટુ ટચ ધ હેમ ઓફ હિઝ મિસ્ટ્રેસ રોબ, કે હજી પણ એ કલાની દેવીની નજીક આવેલા ન હતા, કે કલાની દેવીએ એને નજીક આવવા દીધા ન હતા. શું કામ? એમ કે ફેલિયર આર્ટિસ્ટ હતા, સક્સેસ એને મળેલી ન હતી. He had been always about to paint a masterpiece. કે he has always, કે તેઓ હંમેશા about to paint a masterpiece, કે તેઓ પોતાનું માસ્ટરપીસ છે પેઇન્ટ કરવા ઈચ્છતા હતા, કે પોતાનું માસ્ટરપીસ છે એ બનાવવા માંગતા હતા. બટ હેડ નેવર યેટ બિગન ઇટ, પણ હજી સુધી એને એની શરૂઆત કરેલી ન હતી. ફોર સેવરલ યર્સ, કે થોડા વર્ષ માટે, હી હેડ પેઇન્ટેડ નથિંગ, કે એને કશું પણ પેઇન્ટ કરેલું ન હતું. એક્સેપ્ટ નાવ એન્ડ ધેન અ ડોબ ઇન ધ લાઇન ઓફ કોમર્સ ઓર એડવર્ટાઇઝિંગ, કે એને એક્સેપ્ટ મીન્સ સિવાય, કે એ સિવાય, કે નાવ એન્ડ ધેન અત્યારે અને પછી, ડોબ મીન્સ થાય છે કે ગમે તેવા રંગના ડાઘા પાડવા અથવા તો લાઇન્સ બનાવી, કે ગમે તેવા રંગના છાંટા અથવા તો ડાઘાવાળી પેઇન્ટિંગ સિવાય એને કાંઈ પણ હજી બનાવેલું ન હતું. એ પણ કયા વિભાગમાં? કે કોમર્સ ઓર એડવર્ટાઇઝિંગ. કોમર્સ મીન્સ થાય છે કે વેપાર, અને એડવર્ટાઇઝિંગ મીન્સ થાય છે કે જાહેરાત. અને કોમર્સ અને એડવર્ટાઇઝિંગની પેઇન્ટિંગ સિવાય એને બીજું કશું પણ પેઇન્ટ કરેલું ન હતું. હી અર્ન્ડ અ લિટલ બાય સર્વિંગ as a model to those young artists in the colony who could not pay the price of a professional. કે he earned means કમાતા, કે તેઓ કમાતા, બેરમેન છે શેના થ્રુ કમાતા? પોતાની અર્નિંગ છે શેના થ્રુ લેતા? અ લિટલ બાય સર્વિંગ એઝ અ મોડલ ધોઝ યંગ આર્ટિસ્ટ, કે પોતે છે યંગ આર્ટિસ્ટ માટે મોડેલ બનતા. ઇન ધ કોલોની, જે કોલોનીની અંદર રહેતા એ લોકો માટે. who could not pay the price of professional, કે could not pay, કે તેઓ ચૂકવણી ન કરી શકતા. પ્રાઇઝ મીન્સ કિંમત, અને પ્રોફેશનલ મીન્સ વ્યવસાય, કે તેઓના વ્યવસાય માટે
કિંમત ચૂકવી ન શકતા એવા યંગ આર્ટિસ્ટ માટે એ કોલોનીમાં પોતે છે એના માટે મોડેલ બનતા. હી ડ્રેન્ક ગીન ટુ એક્સેસ. ડ્રિંક મીન્સ પીવું, ને ગીન છે એક પ્રકારનું એલ્કોહોલિક ડ્રિંક છે, આપણે એને દારૂ પણ કહી શકીએ કે તેઓ જીન દારૂ પીતા. એન્ડ સ્ટીલ ટોક્ડ ઓફ હિઝ કમિંગ માસ્ટરપીસ. અને સ્ટીલ હજુ પણ કે આફ્ટર 40 years એ શેની વાતો કરતા? ટોકિંગ ઓફ હિઝ કમિંગ માસ્ટરપીસ, કે તેના આવનારા માસ્ટરપીસ વિશેની વાત કરતા. ફોર ધ રેસ્ટ હી વોઝ અ ફિયર્સ લિટલ ઓલ્ડ મેન. કે તેઓ કેવા દેખાતા હતા? ફિયર્સ મીન્સ ભયાનક, અને લિટલ મીન્સ નીચા અથવા તો બેઠાઘાટના, કે તેઓ ભયાનક અને બેઠાઘાટના વૃદ્ધ માણસ હતા. હુ સ્કોફ્ડ ટેરિબલી એટ સોફ્ટનેસ ઇન એનીવન. સ્કોફ્ડ મીન્સ થાય છે કે એની જે હાંસી ઉડાવવી, કોઈની મજાક કરવી. ટેરિબલી મીન્સ ભયાનક, સોફ્ટનેસ મીન્સ નરમાઈ, કે વૃદ્ધ માણસ હતા અને જે કોઈની પણ નરમાઈ પર ભયંકર હાંસી ઉડાવતા. And who regarded himself as special mischief in waiting to protect the two young artists in the studio above. કે જે બે યુવાન આર્ટિસ્ટ જે સ્ટુડિયો એબોવ ઉપર સ્ટુડિયોમાં રહેતી હતી એ કોણ? જોન્સી અને સુ. કે બંને યંગ ગર્લની પોતે જાણે કે પ્રોટેક્ટ કરે છે, પોતે એની સુરક્ષા કરતા હોય એ મુજબ એ પોતાને છે વિશેષ કુશળ માનતા. કે બંને યંગ આર્ટિસ્ટ જોન્સી અને સુની પોતે સુરક્ષામાં હોય અને સુરક્ષા માટે પોતાને ખુદને છે કુશળ માનતા. સુ ફાઉન્ડ બેરમેન સ્મેલિંગ સ્ટ્રોંગલી જુનિપર બેરીઝ ઇન હિઝ ડીમલી લાઇટેડ ડેન બિલો. કે સુ ફાઉન્ડ મીન્સ મળવું અથવા મળેલા. બેરમેન સ્મેલિંગ સ્ટ્રોંગલી. સ્મેલિંગ મીન્સ થોડીક ખરાબ એવી સ્મેલ આવે છે, સ્ટ્રોંગ એકદમ તીવ્ર સ્મેલવાળા. ઓફ જુનિપર બેરીઝ. જુનિપર મીન્સ થાય છે કે ગુફા, જુનિપર બેરીઝ ગુફા જેવા. ડીમલી લાઇટેડ ડેન બિલો. ડીમલી મીન્સ ઝાંખા એવા પ્રકાશમાં, લાઇટેડ મીન્સ પ્રકાશ, ડીમલી મીન્સ ઝાંખા, કે ઝાંખા એવા પ્રકાશમાં, થોડો એવું અંધારાવાળી જગ્યામાં, જાણે કે ગુફા જેવી અંધારાવાળી જગ્યા હોય જેમાં ઝાંખો પ્રકાશ આવતો હોય એ જગ્યાએ, અને સ્ટ્રોંગલી એની સ્મેલ આવે છે એવી જગ્યાએ બેરમેન છે સુને મળ્યા, એના નીચેના માળ પર એના ઘરમાં. ઓન કોર્નર વોઝ અ બ્લેન્ક કેનવાસ ઓન એન ઈસેલ. અને એક બાજુ કોર્નર મીન્સ ખૂણો, કે ખૂણામાં બ્લેન્ક મીન્સ કોરો, કેનવાસ મીન્સ થાય છે કે જે પેઇન્ટર લોકો પેઇન્ટ કરતા હોય એ કેનવાસ. એ કેનવાસ છે ઓન એન ઈસેલ. ઈસેલ મીન્સ પાટિયા, કે પાટિયા પર પડેલો હતો. ત્યાં બ્લેન્ક કેનવાસ છે એ પાટિયા પર લટકાવેલો હતો. That had been waiting there for 25 years to receive the first line of the masterpiece. It had been waiting. એ શેની રાહ જોઈ રહ્યો હતો? કેનવાસ. That 25 years to receive. કે 25 વર્ષથી છે એ રાહ જોઈ રહ્યો હતો. શેના માટેની? ફર્સ્ટ લાઇન ઓફ ધ માસ્ટરપીસ. કે એના માસ્ટરપીસની પહેલી લાઇન દોરે, એ પહેલી લાઇનની રાહમાં એ કેનવાસ છે ત્યાં લટકેલો હતો. She told him of Jonesy's fancy. શું છે બેરમેનને કહે છે અબાઉટ જોન્સીસ ફેન્સી. ફેન્સી મીન્સ માન્યતા અથવા તો ધારણા, કે જોન્સી છે કેવી માન્યતામાં જીવે છે અને કેવી ધારણા છે પોતાની અંદર લઈ બેઠી છે એના વિશે છે એ વાત કરે છે. એન્ડ હાઉ શી ફિયર્ડ. અને કેટલો એને કેવી રીતે એ ડરે છે. શી વુડ ઇનડીડ લાઇટ એન્ડ ફ્રીગેલ એઝ અ લીફ હરસેલ્ફ. કે શી વુડ ઇનડીડ, કે she feared she would indeed light and fragile. લાઇટ મીન્સ એકદમ હલકું અને ફ્રીગલ મીન્સ થાય છે કે નાજુક અને હળવું એવું પાંદડું એ એની સાથે પોતાની લાઈફને કેવી રીતે અથવા પોતાની જાતને કેવી રીતે કમ્પેર કરે છે એના વિશે છે બેરમેનને જણાવે છે. ફ્લોટ અવે મીન્સ ઉડતું અથવા તો હવામાં તરતું. વોઝ હર સાઇટ હોલ્ડ upon the world grew weaker. weaker means નબળું અને વર્લ્ડ મીન્સ દુનિયા. કે જે રીતે પાંદડું છે નાજુક છે અને એકદમ હળવું છે જે હવામાં ઉડી રહ્યું છે, તો એની સાથે એને જોતા એની દુનિયાને જોવાની દ્રષ્ટિ પણ એકદમ નબળી પડી ગઈ છે અને પોતાની લાઈફને પણ એકદમ નબળી બનાવી દીધી છે. જાણે કે એ પાંદડું છે એ જેટલું નબળું છે એ ખરી જશે ત્યારે પોતે પણ મરી જશે.
ઓલ્ડ બેરમેન વિથ હિઝ રેડ આઈઝ પ્લેનલી સ્ટ્રીમિંગ, કે ઓલ્ડ બેરમેન છે વિથ રેડ આઈઝ, કે પોતાની લાલ ઘૂમ આંખો સાથે, પેઇનલી સ્ટ્રીમિંગ, કે એકદમ દુઃખથી પોતાની લાલ ઘૂમ આંખો છે એ સળગી ગઈ. શાઉટેડ હિઝ કન્ટેમ્પ્ટ એન્ડ ડેરિઝન ફોર સચ ઇડિયોટિક ઇમેજિન્સ, કે શાઉટેડ મીન્સ બૂમ પાડવી, કે પોતે એક ઉશ્કેરાઈને, કન્ટેમ્પ્ટ એન્ડ ડેરિઝન સચ ઇડિયોટિક ઇમેજિન્સ, કે પોતે ઉશ્કેરાઈને બૂમ પાડે છે અને કહે છે કે શેના માટે બોલે છે કે ઇડિયોટિક મીન્સ કે મૂર્ખ અથવા તો ફૂલ, ઇમેજિન મીન્સ કલ્પના, કે આવી મૂર્ખ કલ્પનાઓ વિશે છે એ પોતે ઉશ્કેરાઈને બૂમ પાડે છે. વાસ હી ક્રાઇડ, બેરમેન બોલે છે કે વાસ મીન્સ વાહિયાત, અને એની લેંગ્વેજ છે અહીંયા થોડીક અલગ પડતી જોવા મળે છે. બેરમેન છે એ બહારથી આવેલો માણસ છે એટલે એના ઇંગ્લિશ વર્ડ છે પ્રોપર નથી. ઇઝ ધેર, ધેર જો અહીંયા ડેર છે, અહીંયા THERE ધેર છે. ઇઝ ધેર પીપલ ઇન ધી, ડી અહીંયા THE છે ધી. વર્લ્ડ મીટ ડર, મીટ MEET, ડર મીન્સ હર HER. ફુલિશનેસ ટુ ડાય બીકોઝ લીવ્સ ડે drop off from a confounded wine. બેરમેન કહે છે કે ઇઝ ધેર પીપલ, કે અહીંયા એવા પણ લોકો છે ઇન ધ વર્લ્ડ, આ દુનિયાની અંદર એવા પણ લોકો છે કે મીટ હર ફુલિશનેસ ટુ ડાય બીકોઝ લીવ્સ ડે ડ્રોપ ઓફ ફ્રોમ કન્ડેમ્ડ વાઇન. વાઇન મીન્સ વેલો, કે જાણે કે વેલા પરથી પાંદડું પડી જાય એ પ્રમાણે પોતે પણ મરી જશે એવી માન્યતાવાળા ફૂલ પીપલ પણ શું અહીંયા છે, હકીકતમાં દુનિયામાં છે. આઈ હેવ, અહીંયા HAVE છે, આઈ હેવ નોટ હર્ડ ઓફ સચ અ થિંગ્સ, કે મેં ક્યારેય આવી વસ્તુ છે સાંભળેલી નથી. નો આઈ વિલ નોટ બોઝ એઝ અ મોડેલ ફોર યોર ફૂલ હેરમિટ ડન્ડર હેડ. બેરમેન શુંને કહે છે કે નો, નહીં, આઈ વિલ નોટ બોઝ, બોઝ અહીંયા છે પોઝ POSE, એઝ અ મોડેલ ફોર યોર ફૂલ હેરમિટ ડન્ડર હેડ, કે તારા આવા મૂર્ખામી ભર્યા અથવા તો આવા માઇન્ડવાળા માટે હું છે મોડેલ બનીશ ને. હેરમિટ મીન્સ સાધુ કે સંન્યાસીનું મોડેલ હું બનવા ઈચ્છતો નથી. વાય ડુ યુ અલાઉ ડોટ સિલી પુઝીનેસ ટુ કમ ઇન ડર બ્રેન ઓફ હર. એગ ડોટ પુઅર લિટલ મિસ જોન્સી કહે છે કે વાય ડુ યુ અલાઉ ડોટ સિલી પુઝીનેસ ટુ કમ ઇન હર બ્રેઇન ઓફ હર, કે તે એના માઇન્ડની અંદર, જોન્સીના મનમાં આવા વિચારો આવવા જ શાને માટે દીધા છે. એક ડોટ પુઅર લિટલ મિસ જોન્સી, કે અરે બિચારી નાની એવી જોન્સી. શી ઇઝ વેરી ઇલ એન્ડ વીક, ઇલ મીન્સ બીમાર, વીક મીન્સ નબળી, કે તેણી ખૂબ જ બીમાર અને નબળી છે. સેડ સુએ કહ્યું. એન્ડ ધ ફીવર હેઝ લેફ્ટ હર માઇન્ડ મોર્બિડ એન્ડ ફૂલ ઓફ સ્ટ્રેન્જ ફેન્સીસ. મોર્બિડ મીન્સ રોગથી ભરેલું, ફૂલ ઓફ સ્ટ્રેન્જ ફેન્સીસ મીન્સ અજાણી માન્યતાઓ અથવા તો ધારણાઓ, કે તેનું માઇન્ડ છે એ એકદમ ફીવરથી અને એકદમ જાણે કે રોગિષ્ટ માણસ હોય અને ફૂલ ઓફ સ્ટ્રેન્જ ફેન્સીસ, કે ઘણી બધી અજાણી માન્યતાઓથી ભરાઈ ગયું છે. વેરી વેલ મિસ્ટર બેરમેન, કે ખૂબ સારું મિસ્ટર બેરમેન, શ્રીમાન બેરમેન. ઇફ યુ ડુ નોટ કેર ટુ પોઝ ફોર મી, કે તમે મારા માટે પોઝ બનવા નથી માગતા અથવા તો મારા પેઇન્ટિંગ માટે તમે અહીંયા બેસવા નથી માગતા, યુ નીડ નોટ, તો તમારે એ કરવાની જરૂર પણ નથી, કે તમે જઈ શકો છો. બટ આઈ થિંક યુ આર અ હોરિડ ઓલ્ડ ફોર બેટી ગિબેટ. બટ આઈ થિંક, કે મને એવું લાગે છે, યુ આર અ હોરિડ ઓલ્ડ ફીડબેટ ગિવેન્ટ, કે તમે એકદમ સાવ, હોરિડ મીન્સ નકામા, કે તમે એકદમ વૃદ્ધ અને નકામા માણસ છો. યુ આર જસ્ટ લાઇક અ વુમન યેલ્ડ બેરમેન, કે બેરમેન યેલ્ડ મીન્સ બૂમો પાડવી, કે તમે તો જાણે કે એક સ્ત્રીના માફક છો, તમે એક સ્ત્રી જેવા છો બેરમેન. વુ સેડ આઈ વિલ નોટ બોઝ, કે કોણે કહ્યું કે હું પોઝ નહીં બનું અથવા તો પોઝ એઝ અ મોડલ છે નહીં બનું. પોઝ મીન્સ બેસું, કે હું અહીંયા નહીં બેસું. ગો ઓન, કે ચાલુ કરો. આઈ કમ મીટ યુ, કે હું તમને અહીંયા મીટ MEET છે કે મળવા માટે આવીશ. ફોર હાફ એન અવર આઈ હેવ બીન ટ્રાઇંગ ટુ સે ડોટ આઈ એમ રેડી ટુ બોઝ, કે ફોર હાફ એન અવર, કે છેલ્લી અડધી કલાકથી આઈ હેવ બીન ટ્રાઇંગ ટુ સે, હું તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું, દેટ આઈ એમ
રેડી ટુ પોઝ, કે હું પોઝ માટે રેડી છું, અહીંયા બેસવા માટે રેડી છું, અથવા તો એઝ અ મોડલ તરીકે અહીંયા બેસીશ. ગોટ ધીસ ઇઝ નોટ પ્લેસ, અહીંયા પ્લેસ છે PLSE, પ્લેસ મીન્સ જગ્યા. ઇન વિચ ઓન સો ગુડ, અહીંયા GOOD છે ગુડ, એઝ મિસ યોન્સી, જોન્સીને યોન્સી કહીને બોલાવે છે, સેલ લાઈ સિક, કે છે કે બિચારી જોન્સી આ તે કોઈ આવી બીમાર પડવાની જગ્યા છે, મીન્સ આ જગ્યા છે એ કોઈ બીમાર પડવાની જગ્યા છે. શું? સમ ડે, કે એક દિવસ અથવા તો કોઈક દિવસ. આઈ વિલ પેઇન્ટ, અહીંયા PAINT છે પેઇન્ટ અ માસ્ટરપીસ, કે એક દિવસ હું માસ્ટરપીસ પેઇન્ટ કરીશ. એન્ડ વિલ સેલ ઓલ ગો અવે, અને પછી આપણે બધા અહીંથી જતા રહીશું. ગોટ યસ. જોન્સી વોઝ સ્લીપિંગ વેન ધે વેન્ટ અપસ્ટેર્સ, કે જોન્સી છે સૂઈ રહી હતી જ્યારે તેઓ સુ અને બેરમેન બંને છે અપસ્ટેર્સ મીન્સ ઉપર, સીડી દ્વારા ઉપર જાય છે. સુ પુલ્ડ ધ શેડ ડાઉન ટુ ધ વિન્ડો સીલ એન્ડ મેન્શન બેરમેન ઇન ટુ ધ અધર રૂમ, કે સુ પુલ ધ શેડ ડાઉન, શું કરે છે કે પુલ મીન્સ ખેંચવું, શેડ મીન્સ પડદો, ડાઉન નીચે, ટુ ધ વિન્ડો સીલ, કે વિન્ડો સીલ પરથી પડદો છે નીચે ખેંચી લે છે. એન્ડ મેન્શન મીન્સ ઉલ્લેખ કરવો, અને બેરમેનને મેન્શન કરે છે, ઉલ્લેખ કરે છે, અને કહે છે કે ઇન ટુ ધ અધર રૂમ, બીજા રૂમમાં જવા માટે કહે છે. ઇન ધેર દે પીડ આઉટ, પીડ મીન્સ જોવું, એકિટસે જોવું, આઉટ મીન્સ બહાર, અને તેઓ બંને છે બહાર જોઈ રહે છે ધ વિન્ડો ફિયરફુલી એટ ધ આઈવી વાઇન, એકદમ ફિયરફુલી ભયાનક રીતે, ડરથી, આઈવી વાઇન, કે જે આઈવી વાઇન છે, વાઇન મીન્સ વેલો, આઈવી વેલો છે એની તરફ એકદમ ડરપૂર્વક બારીની બહાર બંને જોઈ રહે છે. દેન they looked at each other, પછી તેઓ બંને એકબીજાની સામે જુએ છે. ફોર અ મોમેન્ટ, એક ક્ષણ માટે. વિધાઉટ સ્પીકિંગ, કે કાંઈ પણ બોલ્યા વગર, વિધાઉટ મીન્સ વગર, એ કાંઈ પણ બોલ્યા વગર એક ક્ષણ માટે બંને એકબીજાની સામે જોઈ રહે છે. કોણ? સુ અને બેરમેન. અ persistent cold rain was falling, persistent મીન્સ થાય છે કે કન્ટિન્યુઅસલી, એટલે કે એક ધારો કોલ્ડ રેન વોઝ ફેલિંગ, વરસાદ છે ફોલિંગ મીન્સ પડી રહ્યો હતો. મિંગલ્ડ વિથ સ્નો, શેની સાથે? મિંગલ્ડ મીન્સ સાથે, વિથ સ્નો, સ્નો મીન્સ બરફ, બરફ સાથે વરસાદ પડી રહ્યો હતો. બેરમેન ઇન હિઝ ઓલ્ડ બ્લુ શર્ટ ટુક હિઝ સીટ એઝ ધ હેર્મિટ મેનર ઓન એન અપટર્ન્ડ કેટલ ફોર અ રોક, ને બેરમેન છે શું કરે છે? ઓલ્ડ શર્ટ, પોતાનો ઓલ્ડ જૂનો એવો બ્લુ શર્ટ પહેરેલો છે. ટુક હિઝ સીટ, પોતાનું સ્થાન લઈ લે છે, ત્યાં બેસી જાય છે. એઝ હેર્મિટ મેનર, જાણે કે કોઈ સંન્યાસી ખાણીઓ હોય એના પોઝમાં ત્યાં બેસી જાય છે. ઓન એન અપટર્ન કેટલ ફોર અ રોક, રોક મીન્સ પથ્થર અથવા તો હલનચલન, અને કેટલ મીન્સ થાય છે કે ગૂંચવણ ભર્યું અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં, કે ગૂંચવણ ભરી પરિસ્થિતિમાં પથ્થર પર સાધુના વેશમાં, સંન્યાસીના વેશમાં, પોતાના જૂના બ્લુ શર્ટમાં ત્યાં બેસી જાય છે. વેન Sue awoke from an hour's sleep the next morning, she found Jonesy with dull eyes, કે વેન જ્યારે Sue awoke means જાગી, કે શું છે? જાગે છે. ફોર એન અવર સ્લીપ, 1 કલાકની ઊંઘ પછી બીજી સવારે શું છે? જાગે છે ત્યારે she found Jonesy, તે જોન્સીને શોધે છે. with dull wide open eyes staring at the drawn green shade, dull means નિસ્તેજ અથવા તો ફીકી પડેલી, પોતાની વાઇડ મીન્સ પહોળી, અને અપોન મીન્સ ખુલ્લી, આઈઝ કે પોતાની પહોળી એકદમ નિસ્તેજ આંખોથી સુને જોન્સીને ગોતે છે, અને ક્યાં જુએ છે? સ્ટેરિંગ એટ ધ ડ્રોન ગ્રીન શેડ, કે લીલો પડદો છે, ગ્રીન પડદો છે એની સામે છે એ જોઈ રહે છે. પુટ ઇટ અપ, કે ઊંચો કર. આઈ વોન્ટ ટુ સી, હું જોવા ઈચ્છું છું. સી ઓર્ડર, તેણીએ હુકમ આપ્યો. ઇન અ વિસ્પર, વિસ્પર મીન્સ ધીમે અવાજે બોલવું અથવા તો ગણગણવું, કે ગણગણીને સુએ જોન્સીને એવો આદેશ આપ્યો, ઓર્ડર આપ્યો કે પડદો ઊંચો કર. વિયરલી શી ઓબેડ, વિયરલી મીન્સ ગૂંચવણ ભર્યું, અને ઓબેડ મીન્સ આજ્ઞા પાડવી, કે એકદમ ગૂંચવણ ભરી સ્થિતિમાં એને પોતાની જોન્સીની આજ્ઞા છે શું માને છે. બટ લો, પણ લે, આફ્ટર ધ બીટિંગ રેન એન્ડ ફિયર્સ ગસ્ટ ઓફ વેન્ડ ધેટ
he endured through the livelong night. કે after the beating rain, કે આટલો વરસાદ પડ્યા પછી પણ, and fierce gusts of wind, fierce means ભયાનક, wind means પવન, કે ભયાનક અને તીવ્ર પવન હોવા છતાં had endured through the livelong night. livelong night means થાય છે કે આખી રાત, અને endured means કહેર વરસાવતા, કે વરસાદ અને પવનનો ભયાનક પવન સાથે આખી રાત કહેર વરસાવતા હોવા છતાં પણ there yet, છતાં પણ stood out against the brick wall one ivy leaf, કે જે ઈંટોની દિવાલ છે ત્યાં તેના પર હજી પણ એક આઈવી લીફ છે ત્યાં અડીખમ ઊભું છે. સ્ટૂડ આઉટ, અડીખમ ઊભેલું હતું, હજી પણ ત્યાં લીફ છે લટકતું હતું. ઇટ વોઝ ધ લાસ્ટ ઓન ધ વાઇન, અને એ વાઇન મીન્સ વેલો, કે વેલા પરનું છેલ્લું પાંદડું હતું. સ્ટીલ ડાર્ક ગ્રીન, હજુ પણ કેવું હતું, ડાર્ક અને ગ્રીન, ઘેરા લીલા રંગનું. નિયર ઇટ્સ સ્ટેમ બટ વિથ ઇટ્સ સેરેટેડ એજીસ ટીન્ડ વિથ ધ યલો ઓફ ડિસોલ્યુશન એન્ડ ડીકે. ડીકે મીન્સ થાય છે કે વિનાશ પામતું અથવા તો બગડતું, અને યલો મીન્સ પીળાશ પડતું, અને એજીસ સ્ટિંગ્ડ, કે એજીસ સ્ટિંગ્ડ મીન્સ થાય છે કે એની જે કોર હોય છે, પાંદડાની કોર છે એકદમ પીળાશ પડતી અને જાણે બગડતી હોય તેવી દેખાઈ રહી હતી. ઇટ હંગ બ્રેવલી, હંગ મીન્સ થાય છે કે લટકી રહેલું, અને બ્રેવલી મીન્સ બહાદુરીથી, તે હજી પણ બહાદુરીથી લટકી રહ્યું હતું. ફ્રોમ અ બ્રાન્ચ સમ 20 feet above the ground. ગ્રાઉન્ડ મીન્સ જમીન, કે જમીનથી અંદાજ મુજબ 25 ફૂટ છે ઉપર એ બ્રાન્ચ એટલે કે ડાળી પર બહાદુરીથી લટકી રહ્યું હતું. ઇટ ઇઝ ધ લાસ્ટ વન, હવે છેલ્લું એક બચેલું હતું. સેડ જોન્સી, જોન્સીએ કહ્યું કે છેલ્લું એક પાંદડું હવે વધેલું છે. I thought it would surely fall during the night, કે I thought મને એવું લાગે છે, it would surely કે ચોક્કસ fall during the night. during means દરમિયાન, fall means પડી જવું, કે રાત્રિ દરમિયાન છે ચોક્કસ પડી જશે. I heard the wind, કે હું wind means પવન, કે પવનનો અવાજ સાંભળી શકું છું અથવા પવનના સુસવાટા સાંભળી શકું છું. I will fall today and I shall die at the same time, કે it will કે તે પાંદડું છે એ fall today આજે પડી જશે, and અને I shall die at the same time, અને એ જ સમયે હું પણ મરી જઈશ. Dear said Sue, leaning her worn face down to the pillow, કે dear પ્રિય said Sue, સુએ કહ્યું, એ કોની કહે છે પણ સાથે શું કરે છે કે her worn face જીર્ણ થયેલો અથવા તો રહસ્યમય ચહેરો, down to the pillow કે ઓશિકાની પાછળ, ઓશિકાની નીચે પોતાનો રહસ્યમય ચહેરો છુપાવતા શું છે જોન્સીને કહે છે, think of me, if you want to think of yourself, what would I do, કે think of me મારો તો વિચાર કર, if you want think of yourself કે તું તારી જાત માટે ના વિચારે તો કાંઈ નહીં, મારો તો વિચાર કર. what will I do કે હું શું કરીશ. બટ જોન્સી ડીડ નોટ આન્સર, પણ જોન્સી આનો કોઈ આન્સર આપેલો નહીં, એનો કોઈ પણ ઉત્તર આપતી નથી. અને આગળ બોલે છે, જોન્સી જ બોલે છે, ધ લોનસોમેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ અ સોલ. લોનસોમેસ્ટ મીન્સ લોનલી અથવા તો એકાકી, કે દુનિયામાં એકાકી વસ્તુ કઈ છે, આત્મા છે. સોલ મીન્સ આત્મા, એ આત્મા છે. વેન ઇટ ઇઝ મેકિંગ રેડી ટુ ગો ઓન ઇટ્સ મિસ્ટીરિયસ ફાર જર્ની, કે જ્યારે ઇટ ઇઝ મેકિંગ રેડી ટુ ગો એ જવા માટે તૈયાર છે, ક્યાં, ઓન ઇટ્સ મિસ્ટીરિયસ ફાર જર્ની. મિસ્ટીરિયસ મીન્સ રહસ્યમય, જર્ની મીન્સ મુસાફરી, કે દૂર મુસાફરી પર, પોતાની દૂર મુસાફરી પર જવા માટે તૈયાર છે. ધ ફેન્સી સીમ ટુ પોઝિસ હર, કે આ માન્યતા, ફેન્સી મીન્સ ધારણા અથવા માન્યતા, કે એની માન્યતા છે જોવા મળે છે ક્યાં, ટુ પોઝિસ હર કે તેણી પર હાવી થઈ ગઈ છે, કે તેણીને પોઝ કરે છે. more strongly as one by one the ties that bound her more to friendship and the earth were loosed, કે strongly એકદમ મજબૂતથી, as one by one the ties means બાંધવું, bound means બંધન, her more કે વધારે, friendship એની મિત્રતા, and earth were loosed અને પૃથ્વી છે, lose means છૂટવું,
કે એની માન્યતા છે એના પર આ બધા બંધનો છે એનાથી છૂટતા જાય છે અને અર્થ છે, પૃથ્વી છે, એ પણ એના માટે છૂટી ગઈ છે. ધ ડે વોર અવે, વોર મીન્સ પસાર થઈ જવો, કે આખો દિવસ છે પસાર થઈ જાય છે. એન્ડ ઇવન થ્રુ ધ ટ્વીલાઇટ they could see the lone ivy leaf. Lone means alone અથવા તો એકલું. કે even though the twilight, twilight means ઝાંખો પ્રકાશ, કે ઝાંખા પ્રકાશમાં આખો દિવસ પસાર થઈ જાય છે, સાંજનો સમય થઈ જાય છે, એટલે ટ્વીલાઇટમાં ઝાંખા પ્રકાશમાં could see the lone ivy leaf cleansing to its steam against the wall. Cleansing means વળગી રહેવું, અને અગેન્સ્ટ ધ વોલ કે દિવાલની સામે, કે દિવાલની સામે હજી પણ એ આઈવી લીફ છે, લોનલી આઈવી લીફ છે, એકલું પાંદડું છે, હજી પણ ત્યાં દિવાલને વળગી રહ્યું છે. એન્ડ ધેન અને પછી વિથ ધ અપ કમિંગ ઓફ ધ નાઇટ, કે રાત્રિ છે આવી જાય છે. ધ નોર્થ વિન્ડ વોઝ અગેન લૂઝ, કે ફરીથી નોર્થ મીન્સ ઉત્તર, કે ઉત્તરના જે પવન છે, વિન્ડ મીન્સ પવન, કે વોઝ અગેન લૂઝ, લૂઝ મીન્સ મંદ પડવું અથવા ધીમે પડવું, કે પવન છે એ ધીમે પડ્યો અથવા મંદ પડ્યો. while the rain still beat against the windows pattered down from the low Dutch eaves, કે જ્યારે વરસાદ છે હજી પણ બીટ પડી રહ્યો હતો અગેન્સ્ટ ધ વિન્ડો, વિન્ડો મીન્સ કે બારી, પેટર્ડ મીન્સ ટપ ટપ પડવું, ડાઉન ફ્રોમ ધ લો ડચ ઇવ્સ, લો મીન્સ નીચા અને ડચ ઇવ્સ મીન્સ નેવા પર, કે બારીના નીચા એવા નેવા પર વરસાદ છે હજી પણ ટપ ટપ એનો અવાજ આવી રહ્યો હતો, કે રેન છે હજી પણ પડી રહ્યો હતો. When it was light enough, John C. the merciless commanded that the shade be raised, કે when it was light enough, કે જ્યારે પ્રકાશ છે પૂરતો હતો, કે પાંદડું દેખાય એટલો પ્રકાશ હતો. જોન સી ધ મર્સીલેસ, મર્સીલેસ મીન્સ દયાહીન અથવા તો નિષ્ઠુર, કે નિષ્ઠુર રીતે જોન્સી છે કહે છે, કમાન્ડેડ મીન્સ ઓર્ડર આપવો અથવા તો આદેશ આપવો, દેટ શેડ બી રેઇઝ, શેડ પડદો, અને રેઇઝ મીન્સ ઊંચો કરવો. જોન્સી છે શુંને ઓર્ડર કરે છે કે તું પડદો છે ઊંચો કર. દેટ આઈવી લીફ વોઝ સ્ટીલ ધેયર, અને પડદો ઊંચો કરીને જુએ છે તો એ આઈવી લીફ છે હજી પણ ત્યાં હતું. જોન્સી લે ફોર અ લોંગ ટાઈમ લુકિંગ એટ ઇટ, અને જોન્સી છે લે મીન્સ પડી રહેવું, ત્યાં જ બેડ પર પડીને અથવા બેડ પર સૂતી લોંગ ટાઈમ લાંબા સમય સુધી એ પાંદડાને જોઈ રહે છે. એન્ડ ધેન શી કોલ ટુ શુ, અને પછી એ શુને કહે છે, શુને કોલ્ડ મીન્સ બોલાવું, કે શુને બોલાવે છે. હુ વોઝ સ્ટીરિંગ હર ચિકન બ્રોથ ઓવર ધ ગેસ સ્ટોવ, બ્રોથ મીન્સ સૂપ, કે જે શું કરી રહી હતી, ગેસ સ્ટવ પર ચિકન બ્રોથ છે સ્ટીરિંગ, સ્ટીરિંગ મીન્સ થાય છે કે હલાવવું અથવા તો ઉકાળવું, જે ચિકન બ્રોથ છે ગેસ પર બનાવી રહી હતી. તો જોન્સી છે શુને બોલાવે છે. આઈ હેવ બીન અ બેડ ગર્લ, કે હું ખૂબ જ બેડ ગર્લ છું. સુડી, જોન્સી છે શુને કહે છે, સુડી એને હુલામણા નામથી બોલાવે છે, કે હું ખૂબ જ બેડ ગર્લ છું. સેડ જોન્સી, જોન્સીએ કહ્યું. સમથિંગ હેડ મેડ ધેટ લાસ્ટ લીફ સ્ટે ધેયર ટુ શો મી હાઉ વિક્ડ આઈ વોઝ, કે સમથિંગ કે કંઈક હેઝ મેડ, કે એવું બન્યું ધેટ ધ લાસ્ટ લીફ સ્ટે ધેયર, કે છેલ્લું પાંદડું છે હજી પણ ત્યાં અડીખમ લટકેલું છે. ટુ શો મી, એ મને બતાવે છે, અને એ શું દર્શાવે છે, કે હાઉ વિક્ડ, કે હું કેટલી દુષ્ટ છું, કે હું કેટલી બેડ ગર્લ છું અથવા તો હું કેટલી દુષ્ટ છોકરી છું. It is a sin to want to die. Sin means પાપ, કે મૃત્યુની ઈચ્છા રાખવી એ શું છે, એક પાપ છે. You may bring me a little broth now, કે તું મારા માટે થોડું એવું બ્રોથ મીન્સ સૂપ છે હવે લઈ આવીશ. અહીંયા છે પાંદડું જોઈને, કે આટલો તોફાન હોવા છતાં, વરસાદ હોવા છતાં, પવન હોવા છતાં પણ પાંદડું ત્યાં લટકેલું છે, તો એ પાંદડું થઈને હાર નથી માનતું, ત્યાં અડીખમ એ ઊભેલું છે. તો હું તો એક ગર્લ છું, હું કઈ રીતે હાર માની શકું, તો હું કેટલી દુષ્ટ છું એ એને અંદરથી એવું ફીલ થાય છે, ને કહે છે કે મૃત્યુની ઈચ્છા રાખવી એક પાપ છે, તું મારા માટે થોડો સૂપ લઈ આવીશ. એન્ડ સમ મિલ્ક વિથ અ લિટલ પોટ ઇન ઇટ, અને થોડુંક દૂધ પણ પોટની અંદર લઈ આવજે. એન્ડ અને નો, વળી પાછું બોલે છે કે ના, બ્રિંગ મી અ હેન્ડ મિરર ફર્સ્ટ, કે તું પહેલાં તો મને હેન્ડ મિરર છે આપ.
એન્ડ ધેન પેક સમ પિલોઝ અબાઉટ મી, અને પછી શું કે પિલોઝ જે ઓશિકા છે એ મારી પાછળ પેક કર, એટલે કે મારી પાછળ ઓશિકા રાખ, એન્ડ આઈ વિલ સીટ અપ, અને હું બેસીશ, કે હું બેસવા માગું છું એટલે મારી પાછળ થોડાક ઓશિકા રાખ કે એના આધારે હું બેસી શકું. એન્ડ વોચ યુ કુક, અને શું કરીશ કે હું બેસીશ અને તને રસોઈ કરતી જોઈશ, તને કુક કરતી જોઈશ. એન અવર લેટર સી સેડ, એન અવર કે 1 કલાક પછી, લેટર મીન્સ પછી, સી સેડ તેણીએ કહ્યું, જોન્સીએ કહ્યું, સુડી સમડે આઈ હોપ ટુ પેઇન્ટ ધ બે ઓફ નેપલ્સ, કે સુડી સમડે કે એક દિવસ, આઈ હોપ કે મને આશા છે, ટુ પેઇન્ટ ધ બે ઓફ નેપલ્સ કે હું બે ઓફ નેપલ્સનું પેઇન્ટ બનાવીશ. કે બે ઓફ નેપલ્સ શું છે કે વેલ નોન ફોર ઇટ્સ સૈનિક બ્યુટી, કે પોતાની સૈનિક બ્યુટી માટે ખૂબ જ જાણીતું છે એવી જગ્યા છે, હું એનું બે ઓફ નેપલ્સનું પેઇન્ટ છે એ બનાવીશ. ધ ડૉક્ટર કેમ ઇન ધ આફ્ટરનૂન, કે ડૉક્ટર છે બપોરે આવ્યા. એન્ડ શુ હેડ એન એક્સક્યુઝ ટુ ગો ઇન ટુ ધ હોલવે એઝ હી લેફ્ટ, અને શું છે એને હોલવે તરફ જવા માટે કહે છે, અને પછી ડૉક્ટર છે એ ત્યાં ડૉક્ટર અને શું છે બંને હોલવે તરફ જાય છે અને જોન્સીને ત્યાં જ છોડી દે છે પોતાના રૂમમાં સૂતેલી. ઇવન ચાન્સીસ સેડ ધ ડૉક્ટર, ટેકિંગ શૂઝ થીન શેકિંગ હેન્ડ ઇન હિઝ, કે ઇવન ચાન્સીસ, ઇવન મીન્સ ફર્સ્ટ, કે સ્પષ્ટ ચાન્સીસ છે, સેડ ધ ડૉક્ટર, ડૉક્ટરે કહ્યું, ટેકિંગ શૂઝ થીન શેકિંગ હેન્ડ ઇન હિઝ, થીન પાતળો, શેકિંગ મીન્સ ધ્રુજતો, કે શૂનો પાતળો અને શેક થતો હેન્ડ છે પોતાના હાથમાં લઈને એ કહે છે કે સ્પષ્ટ ચાન્સીસ છે, કોના ચાન્સીસ, કે જોન્સીના ઠીક થવાના ચાન્સીસ છે હવે છે. વિથ ગુડ નર્સિંગ યુ વિલ વિન, ગુડ નર્સિંગ મીન્સ સારી દેખભાળ, યુ વિલ વિન તને જીતાડશે, કે સારી દેખભાળ તને જીતાડશે. એન્ડ નાઉ આઈ મસ્ટ સી અનધર કેસ આઈ હેવ ડાઉન સ્ટેર્સ, કે અને હવે મારે છે બીજો કેસ જોવા માટે જવાનું છે, આઈ હેવ ડાઉન સ્ટેર્સ, કે જે નીચે રહે છે, કે તમારી જ આ બિલ્ડિંગની નીચે રહેતા માણસ છે એને મારે ચેકઅપ કરવા માટે જવાનું છે. બેરમેન હિઝ નેમ ઇઝ, કે તેનું નામ શું હતું, બેરમેન એનું નામ છે. સમ કાઇન્ડ ઓફ એન આર્ટિસ્ટ, કે એ પણ એક પ્રકારના આર્ટિસ્ટ છે, કલાકાર છે. આઈ બિલીવ, કે મને એવું લાગે છે કે એ પણ એક આર્ટિસ્ટ છે. ન્યુમોનિયા 2 પ્લસ શું છે, એ ન્યુમોનિયાથી પીડિત છે, એને પણ ન્યુમોનિયા થઈ ગયો છે. હી ઇઝ એન ઓલ્ડ વીક મેન એન્ડ ધ એટેક ઇઝ એક્યુટ, કે કેવા છે, એક તો ઓલ્ડ મેન છે પ્લસ વીક મેન, એકદમ નબળા પડી ગયેલા માણસ છે કેમ કે એની ઉંમર થઈ ગઈ છે. એન્ડ ધ એટેક ઇઝ એક્યુટ, અને જે આ ન્યુમોનિયાનો એટેક છે એ કેવો છે, એક્યુટ મીન્સ તીવ્ર, એના પર ન્યુમોનિયાનો એટેક પણ તીવ્ર છે. દેર ઇઝ નો હોપ ફોર હિમ, કે એના માટે કોઈ પણ આશા બચેલી નથી, કેમ કે એની જીવવા માટેની કોઈ આશા જ નથી. એક તો એની ઓલ્ડ એજ છે, વીક માણસ છે, ને પ્લસ ન્યુમોનિયા છે એ પણ તીવ્ર રીતે એના પર હાવી થઈ ગયો છે. બટ હી ગોઝ ટુ ધ હોસ્પિટલ ટુડે ટુ બી મેડ મોર કમ્ફર્ટેબલ, પણ હી ગોઝ ટુ ધ હોસ્પિટલ, કે તેઓ હોસ્પિટલ જાય છે શેના માટે, ટુડે ટુ બી મેડ મોર કમ્ફર્ટેબલ, કે વધારે આરામદાયક થવા માટે અથવા તો કમ્ફર્ટેબલ થવા માટે એને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ધ નેક્સ્ટ ડે ધ ડૉક્ટર સેડ ટુ સુ, બીજા દિવસે ડૉક્ટર છે સુને કહે છે સી ઇઝ આઉટ ઓફ ડેન્જર, એ કોના વિશે વાત કરે છે, જોન્સી વિશે, કે ફરીથી ડૉક્ટર આવે છે અને સુને કહે છે કે સી ઇઝ આઉટ ઓફ ડેન્જર, કે તેણી હવે ડેન્જરથી બહાર છે, કે હવે તેણી સાજી થઈ ગઈ છે, હવે કોઈ પ્રોબ્લેમ નથી. યુ હેવ વોન, કે તારી જીત થઈ છે. ન્યુટ્રિશન્સ એન્ડ કેર નાવ દેટ્સ ઓલ, કે હવે આ બે વસ્તુની જ કેર કરવાની જરૂર છે, એક તો ન્યુટ્રિશન્સ મીન્સ પોષણ, કે એના ખોરાકને રિલેટેડ, અને કેર નાવ એની કાળજી લેવા સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી, કે આટલું કરજે, કે ન્યુટ્રિશન્સ એન્ડ કેર. And the afternoon, Sue came to the bed where Johnsy lay contently knitting a very blue and very useless woolen shoulder scarf, and put one arm around her pillows and all. And that afternoon, અને બપોરે Sue came to the bed where Johnsy lay,
કે શું છે એ બેડ પાસે આવે છે જ્યાં જોન્સી છે લે મીન્સ સૂતેલી છે. કન્ટેન્ટલી મીન્સ એકદમ સંતુષ્ટ અથવા તો તૃપ્ત. નીટિંગ મીન્સ ગ્રંથિથી કે સંતુષ્ટ અથવા તૃપ્ત ગ્રંથિથી એ ત્યાં સૂતેલી હોય છે. ત્યાં જોન્સી શું છે ત્યાં આવે છે જોન્સી પાસે, અને જેને શું કરેલું છે બ્લુ એન્ડ વેરી યુઝલેસ વુલન શોલ્ડર સ્કાર્ફ, કે ખભા પર એક વુલન મીન્સ ઊનનું એવું યુઝલેસ નકામું એવું સ્કાર્ફ છે મૂકે છે. એન્ડ પુટ વન આર્મ અરાઉન્ડ હર, અને એક હાથ છે એ જોન્સીના અરાઉન્ડ એના ફરતે છે મૂકે છે, મીન્સ એના ખભા પર મૂકે છે. પિલોઝ એન્ડ ઓલ, અને આજુબાજુમાં ઓશિકા છે એ મૂકે છે. આઈ હેવ સમથિંગ ટુ ટેલ યુ વ્હાઇટ માઉસ શી સેડ, કે શું છે એ જોન્સીને કહે છે કે આઈ હેવ સમથિંગ ટુ ટેલ યુ, કે મારી પાસે કંઈક કહેવા માટે છે અથવા તો મારે તને કંઈક કહેવું છે. વ્હાઇટ માઉસ મીન્સ સફેદ ઉંદર, એવું નથી થતું પણ એવું થાય છે કે ડરપોક માણસ અથવા તો બીકણ છોકરી. શી સેડ તેણીએ કહ્યું અથવા તો સુએ કહ્યું. મિસ્ટર બેરમેન ડાઇડ ઓફ ન્યુમોનિયા ટુડે ઇન ધ હોસ્પિટલ, કે મિસ્ટર બેરમેન જે આપણી બિનીથમાં રહેતા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર, એનું શું થયું છે ડાઇડ, એનું ડેથ થઈ ગયું છે. ઓફ ન્યુમોનિયા ટુડે ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલની અંદર આજે ન્યુમોનિયાના લીધે મિસ્ટર બેરમેન શ્રીમાન બેરમેનનું મૃત્યુ થયેલું છે. હી વોઝ ઇલ ઓનલી 2 days, કે તેઓ ફક્ત ઇલ મીન્સ બીમાર, ઓનલી ફક્ત 2 days 2 દિવસ, કે તેઓ ફક્ત 2 દિવસ જ બીમાર રહ્યા. The janitor found him on the morning of the first day in his room downstairs helpless with pain, કે the janitor મીન્સ થાય છે કે દરવાન, અથવા આપણે એમ કહી શકીએ કે પર્સન હાયર ટુ ટેક કેર ઓફ બિલ્ડિંગ, કે બિલ્ડિંગની ટેક કેર કરવા માટે પર્સન હાયર કરવામાં આવેલો હોય એ, અથવા આપણે એને દરવાન પણ કહી શકીએ, સેક્રેટરી પણ કહી શકીએ. કે જુનિટર છે ફાઉન્ડ મીન્સ મળેલા, બેરમેન છે ફર્સ્ટ જુનિટરને મળેલા ઇન ધ મોર્નિંગ, કે સવારમાં, ફર્સ્ટ ડે ઇન હિઝ રૂમ, કે પહેલા દિવસે એના રૂમની અંદર, ડાઉનસ્ટેર્સ મીન્સ નીચે, હેલ્પલેસ વિથ પેઇન, કે પેઇનથી પોતે હેલ્પલેસ અવસ્થામાં જુનિટરને બેરમેન છે એના રૂમની અંદર મળે છે. હિઝ શૂઝ એન્ડ ક્લોથિંગ વેર વેટ થ્રુ ધ આઈસી કોલ્ડ, કે એના શૂઝ એના પગરખા અને ક્લોથ્સ એના કપડાં બંને કેવા હતા, વેટ મીન્સ ભીના, થ્રુ ધ આઈસી કોલ્ડ, કે બરફના લીધે અને વરસાદના લીધે એના કપડાં અને શૂઝ છે એકદમ ભીના થઈ ગયા હતા. They could not imagine where he had been on such a dreadful night. Dreadful means ભયાનક અથવા તો ત્રાસદાયક, કે they could not imagine, કે તેઓ કલ્પના ન કરી શક્યા કે where ક્યાં he had been on such dreadful night, કે આટલી ભયાનક રાતમાં એ બેરમેન છે ક્યાં હતા એની કલ્પના કરી શક્યા નહીં. And then they found a lantern, અને પછી તેઓને એક લેન્ટર્ન મળ્યું. લેન્ટર્ન મીન્સ ફાનસ, કે એક ફાનસ છે એ મળી આવ્યું. સ્ટીલ લાઇટેડ, કે હજી પણ એ પ્રકાશિત હતું. એન્ડ અ લેડર ધેટ હેડ બીન ડ્રેગ્ડ ફ્રોમ ઇટ્સ પ્લેસ, અને બીજું શું મળ્યું, એક લેડર મીન્સ સીડી, કે સીડી હી હેડ બીન ડ્રેગ મીન્સ ઘસડીને લઈ જવું, કે એ જગ્યાએથી ઘસડીને લઈ જવામાં આવેલી એક સીડી પણ ત્યાં હતી. એન્ડ સમ સ્કેટર્ડ બ્રશિસ, અને બીજું શું હતું, સ્કેટર્ડ મીન્સ વેરવિખેર થયેલા, અને થોડાક વેરવિખેર થયેલા બ્રશિસ મીન્સ પીંછીઓ, જે કલર કામ કરવા માટે યુઝ કરવામાં આવે છે એ, કે થોડીક પીંછીઓ પણ ત્યાં વેરવિખેર પડેલી હતી. એન્ડ અ પ્લેટ વિથ અ ગ્રીન એન્ડ યલો કલર મિક્સડ ઓન ઇટ, અને એક પ્લેટ હતી, પ્લેટ મીન્સ જે રંગ કરવા માટે જે ડીશ યુઝ કરવામાં આવે એ આપણે કહી શકીએ કલર પ્લેટ અથવા તો રંગની ડીશ. એ રંગની ડીશ હતી, એની અંદર ગ્રીન અને યલો એ બંને કલર છે મિક્સ કરેલા હતા. એન્ડ લુક આઉટ ઓફ ધ વિન્ડો ડિયર, અને જોન્સી છે શુંને કહે છે લુક આઉટ ઓફ ધ વિન્ડો, કે તું બારીની બહાર જો, ડિયર પ્રિય. એટ ધ લાસ્ટ આઈવી લીફ ઓન ધ વોલ, કે ત્યાં વોલ પર દિવાલ પર એક છેલ્લું આઈવી લીફ છે એ હજી પણ ત્યાં લટકી રહ્યું છે. ડીડ નોટ યુ વન્ડર વાય ઇટ નેવર ફ્લટર્ડ ઓર મૂડ વેન ધ વાઇન્ડ બ્લુ, એને ક્વેશ્ચન કરે છે કે ડીડ નોટ યુ વન્ડર મીન્સ આશ્ચર્ય, કે તને આશ્ચર્ય નથી થતો, વાય ઇટ નેવર ફ્લટ, વાય મીન્સ શા માટે, ફ્લટ મીન્સ હલવું અથવા તો ઉડવું,
મૂડ મીન્સ હલવું, કે તે શા માટે હલી તો અથવા તો ઉડી રહ્યું નથી. વેન ધ વિન્ડ બ્લુ મીન્સ ફૂંકાવું, કે જ્યારે પવન ફૂંકાઈ રહ્યો છે છતાં પણ એ પાંદડું શા માટે હલતું નથી, તને આશ્ચર્ય નથી થતો. આ ડાર્લિંગ ઇટ્સ બેરમેન્સ માસ્ટરપીસ, કે ડાર્લિંગ એ શું છે, પ્રિય, એ બેરમેનનું માસ્ટરપીસ છે. હી પેઇન્ટેડ ઇટ ધ નાઇટ ધેન ધ લાસ્ટ લીફ ફોલ અવે, કે એ લીફ છે એને ક્યારે બનાવેલું હતું, હી પેઇન્ટેડ, એને પેઇન્ટ કરેલું હતું, ધ નાઇટ એ રાત્રે, ધેટ ધ લાસ્ટ લીફ ફેલ, કે જ્યારે છેલ્લું પાંદડું પડી ગયું ત્યારે એ પાંદડું છે એને વોલ પર મિસ્ટર બેરમેને છે ત્યાં પેઇન્ટ કરેલું હતું. એટલે હકીકતમાં એ રિયલ લીફ નથી, એ શું છે, એ પેઇન્ટેડ લીફ છે, કે જે પવન આવે છતાં પણ હલતું નથી. એનો વિચાર આવતા કહે છે કે એ કોને બનાવેલું છે, એ બેરમેને બનાવેલું છે, અને હકીકતમાં એ બેરમેનનું માસ્ટરપીસ છે, કેમ કે સ્ટ્રોમમાં અને રેઇનમાં ફૂલ નાઇટ એને ત્યાં સીડી પર ચડીને ત્યાં એને પાંદડાનું ડ્રોઈંગ કરેલું હતું, અને એ ડ્રોઈંગમાં એને ન્યુમોનિયા થઈ જાય છે, અને ન્યુમોનિયાના લીધે એનું ડેથ થઈ જાય છે. પણ એને શું કરેલું છે કે પોતે એક લીફ બનાવ્યું, જેના લીધે જોન્સીની લાઈફ છે એ સેવ થઈ જાય છે. એટલે કહે છે કે હકીકતમાં એ બેરમેનનું માસ્ટરપીસ છે. શું કામ, કેમ કે એને માસ્ટરપીસ દ્વારા એને કોઈની લાઈફ સેવ કરેલી છે, કે હકીકતમાં માસ્ટરપીસ છે આને કહેવાય. કે કોઈ પેઇન્ટ બનાવીને પેઇન્ટ હાઉસમાં રાખેલું હોય એને જ અને ફેમસ બને એ જ માસ્ટરપીસ નથી. આ માસ્ટરપીસ છે જેને કોઈની લાઈફ સેવ કરેલી છે. અહીંયા આ યુનિટ પૂરો થઈ જાય છે. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન ધેન રાઇટ ઇન અ કમેન્ટ બોક્સ.